તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા જ ગંભીર સમસ્યા સર્જાઈ છે। સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે। સટ્ટાના કેસમાં સંડોવાયેલા આરોપી હર્ષદ ઠક્કરે સીધો ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી દીધો છે। પત્રમાં પાટણ એલસીબી, પીઆઈ અને સાયબર ક્રાઇમ સાથે કરોડોની હફતાખોરીના ગંભીર આક્ષેપ કર્યા છે। તો પોલીસ કાર્યવાહી રોકવાના બદલામાં અધિકારીઓ 2 કરોડ રૂપિયા માંગ્યા હોવાનો પણ મોટો દાવો તેમણે પત્રમાં કર્યો। અરજદારે સટોડિયાઓ પાસેથી નિયમિત લાખોના હપ્તા ઉઘરાવતા હોવાની પણ પોલ પત્રમાં ખુલી છે। સમગ્ર કાંડની ન્યાયી તપાસ માટે અરજદારે હવે સીબીઆઈ તપાસની પણ લેખિતમાં માંગ કરી। ફરિયાદ દાખલ થયા પછી જેમ પોલીસે 2.5 મહિના એક ષડયંત્ર કર્યું, મને વારંવાર બોલાયો કે તમે મિત્રોને કહો કે વહીવટ કરી જાય, ત્યારે મેં કહેલ કે આવો કોઈ વહીવટ થશે નહીં આવડો મોટો। ત્યારબાદ એમને એફઆઈઆર દાખલ કરે છે। 8 તારીખે બાલિસણા મુકામે પાટણથી 15 કિલોમીટર મને બોલાવવામાં આવે છે કે છેલ્લી વારનું છે, શું કરવાનું છે તમારા મિત્રોને।